રાજકોટ અગ્નિકાંડ બાદ લોકોની સુરક્ષાને લઈને તમામ વિભાગો સતર્ક બન્યા છે, ત્યારે સ્કૂલ વાહનોમાં પણ અવારનવાર જોખમી સવારીના દ્રશ્યો સામે આવતા હોય છે। વાહનોની બેદરકારીના કારણે મોટી જાનહાનિ ન સર્જાય તે માટે મોરબી જિલ્લા પોલીસ સતર્ક બની છે। સ્કૂલો શરૂ થવા જઈ રહી છે ત્યારે સ્કૂલ રિક્ષા, સ્કૂલ વાન કે સ્કૂલ બસમાં જો નિયમોનો ભંગ કરવામાં આવશે અથવા બેદરકારી જણાશે તો કડક કાર્યવાહી કરવા માટે મોરબી જિલ્લા પોલીસે આદેશ આપી દીધા છે। સાથે જ વાલીઓએ પણ સતર્કતા દાખવવા મોરબી જિલ્લા પોલીસે અપીલ કરી છે। સ્કૂલોમાંથી જે બાળકોને ખીચાખીચ ભરે છે એ ખરેખર નિયમો જોઈ વેનમાં, રિક્ષામાં, અને ખરેખર તો સરકાર અને બીજા નંબરમાં સ્કૂલ વાહન આગળ એનું ડ્રાઇવિંગ લાઇસન્સ છે કે પોતાનો વીમો છે। છોકરાનો ખરેખર વીમો લેવો જોઈએ, કારણ કે અત્યારે આડેધડ બોકડાની ઘોણે પૂરી દે છે। કોઈ જાતના નીતિ નિયમ આવતા નથી। આ નિશાળવાળાને પણ થોડુંક દેવું જોઈએ કે આટલા જ છોકરા તમારે સ્કૂલમાં આમાં લાવવા જોઈએ, રિક્ષામાં એટલે કે વેનમાં 10 કે 15 જણા, તો આ તો બોકડાની ઘોડે પૂરી દઈએ તો કાલ સવારે કાંઈ પણ થાય તો જવાબદારી કોની? સરકાર તો હાથ ઊંચા કરી દઈએ, વાલીઓને બચારાને છોકરા વયા જાય ફૂલ જેવડા। તો આ બાબતમાં સરકારને થોડુંક નિયમ દેવો જોઈએ કે ખરેખર આ બાબતમાં સરકાર થોડુંક ધ્યાન દે। અને વીમો મેં તમને જે કીધો, વીમો સરકારને આ ફરજિયાત વેનવાળાને કાઢવો જોઈએ, વાલીએ પૂરેપૂરી રાખવી જોઈએ, કારણ કે આપણા બાળકો સવારના 7 વાગે 6 વાગ્યાના જાય ત્યારે 1-1.5 વાગે આવે ત્યારે વાલી એમ કહે કે મારો દીકરો આવશે, મારો દીકરો આવશે। ન કરે ના કાંઈ પણ કુદરત બની જાય તો વાલીઓની જવાબદારી પૂરેપૂરી આવે કે પૂછવું જોઈએ કે ભાઈ શું કારણથી થયું, શું નહીં। અત્યારે તો અમુક વાહન રિક્ષાવાળા કે વેનવાળા એવું જાણવા મળ્યું છે કે દારૂ પીને હલાવે છે, બરોબર છે? તો આ દારૂને પાછી ખાસી ધ્યાન રાખવું જોઈએ કે આ બાબતમાં બંધ કરવું જોઈએ। અમારા બાળકો ઓમ શાંતિમાં ભણે છે અને અમારા સ્કૂલ તરફથી એક માર્ગદર્શન સેમિનારનું આયોજન સરસ રીતે કરવામાં આવ્યું હતું। એમાં જે ટ્રાફિક અવેરનેસથી માંડી અને ફાયર સેફટી કઈ રીતે ત્યાંથી બાળકોને સેફટી માટે કરવું એ બધું તકેદારી રૂપે એક સેમિનારનું આયોજન સરસ મજાનું થયું હતું। એમાં બધું જણાવવામાં આવ્યું હતું, બાળકો કઈ રીતે સલામતીના ભાગરૂપે બચી શકે અને માર્ગ સલામતી માટે વાહન જે ચલાવતા ભાઈઓ છે, બસ ડ્રાઈવર છે, એ લોકોને પણ તાલીમ આપવામાં આવી હતી, જેથી કરી અને કોઈ એવી દુર્ઘટના ન બને જેમાં મોટી જાનહાનિ થાય। અને એ ટાળવા માટે બધા લોકો છે એ પ્રયત્નશીલ છે। રૂલ્સ પ્રમાણે જે સીટિંગ હોય છે એમાં 12 થી 13 બાળકોને બેસાડે છે મોટી વેનમાં, અને સ્કૂલ બસ હોય છે એ સ્કૂલ બસમાં તો જે સિટિંગ એરિયા હોય છે એ સિટિંગ પ્રમાણે 40-45 જે હોય છે એ પ્રમાણે જ બેસાડે છે। ઓમ શાંતિ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ GSCB મોરબી તરફથી હું પ્રિન્સિપલ સના કાઝી। બહુ દુઃખદ વાત છે કે રાજકોટમાં જે ફાયર એક્સિડન્ટ થયું એ પછી જેમાં વધારે ચિલ્ડ્રન ઇન્જર્ડ થયા, એક્સપાયર્ડ થયા, તો એના પછી બધાની સાથે મળીને જાગૃત થવાની જરૂર હતી અને સરકારે બહુ એક્ટિવ થઈને સ્પેશિયલી ટાર્ગેટ જેમાં સ્કૂલ્સમાં જે ચિલ્ડ્રન વધારે હોય છે તો એમની સેફટી ઇઝ અવર પ્રાયોરિટી, આપણી પ્રાયોરિટી છે। અને એના માટે કરીને એમણે જે બી રૂલ્સ આપ્યા છે સ્કૂલ ઓથોરિટીને એ પ્રમાણે અમે બધા જ જે અમારા ટ્રાન્સપોર્ટ ઓથોરિટીઝ છે, પ્રાઇવેટ વ્હીકલ, સ્કૂલ બસીસ, એમાં ફાયર સેફટી કમ્પલ્શન કરાવ્યું છે। અમારી જે બી કોમ્યુનિકેશન એપ્લિકેશન છે, સ્કૂલ એપ, વોટ્સએપ ગ્રુપ, સોશિયલ મીડિયા, એમાં પ્લસ પ્રાઇવેટ વ્હીકલ્સના જે બી ડ્રાઈવર્સ છે એમને પર્સનલી બોલાવીને બી અને અમારી પેરેન્ટ્સની જે કોમ્યુનિટી છે એમને બોલાવીને બી કે ફાયર સેફટી, ફાયર એક્સટિંગ્યુશર્સ બધા જ ટ્રાન્સપોર્ટેશનમાં અવેલેબલ હોય। સ્કૂલ સેફટીમાં બી સ્કૂલમાં બી ફાયર એક્સટિંગ્યુશન વર્કશોપ કરાવીને ટીચર્સને ટ્રેન કર્યા છે અને પેરેન્ટ્સ અને પ્રાઇવેટ વ્હીકલ્સના ઓનર્સને એના વિશે ઇન્ફોર્મેશન આપી છે અને સર્ક્યુલર પણ પાસ કર્યું છે કે જાગૃત રહે, પોતાના બાળકોની સુરક્ષા એ આપણી ફર્સ્ટ એન્ડ ફોરમોસ્ટ પ્રાયોરિટી છે અને એ પ્રમાણે જ કેર લઈને જ આગળ વધવું, જેથી આવનારા ટાઈમમાં આપણે અવોઇડ કરી શકીએ આવું કોઈ બી ઇન્સિડન્ટ અને ચાઇલ્ડની સેફટીનું ધ્યાન રાખી શકીએ। जी, आपने पुलिस डिपार्टमेंटને તમામ અધિકારીઓ અને ટ્રાફિક શાખાને ખાસ આ બાબતે બ્રીફ કરવામાં આવેલા છે।
જે પણ સ્કૂલના વાહનો છે જેમાં બાળકોની મુસાફરી કરવામાં આવે છે એ 3 વ્હીલર હોય, 4 વ્હીલ વ્હીકલ્સ હોય અથવા સ્કૂલ બસીસ હોય, એમાં ચોક્કસ રીતે ગુજરાતના વાહન વ્યવહાર કચેરી તરફ દ્વારા ચોક્કસ ગાઈડલાઈન બહાર પાડવામાં આવેલી છે. એ ગાઈડલાઈનના પાલન ના કરતા હોય અથવા એમાં કોઈ પણ રીતે જોખમી રીતે આ બાળકોની સ્કૂલથી ઘરે હેરાફેરી કરતા જણાય આવેથી અને એના ઉપર ખૂબ જ કડકાઈથી પગલાં લેવામાં આવશે. એ બાબતે તમામ પોલીસ સ્ટેશનને અને ટ્રાફિક શાખાને એક સ્પેશિયલ ડ્રાઈવનું આયોજન કરવા માટે પણ સૂચના કરી છે અને એ કોઈ સંજોગોમાં એ બાળકોના જીવન જોખમમાં મુકાય એ આપણે ચલાવી લેશું નહીં. તમામ વાલીઓ જોડે મારો નમ્ર અનુરોધ છે કે ખાસ કરીને જે એવા સંજોગો ધ્યાન ઉપર આવે છે કે જે ફિટિંગ કેપેસિટી છે અને જે નક્કી કરેલા ફિટિંગ કેપેસિટી વ્હીકલની છે એ કરતાં વધારે બાળકો એમાં બેસાડવામાં ના આવે એ ખરેખર વાલીઓને ધ્યાન આપવા પાત્ર છે અને સ્કૂલના જે સંચાલકો છે, સ્કૂલના જે એ બાબતના સંચાલન કરે છે એને પણ આ બાબતના ધ્યાન આપવા જરૂરી છે કે વાહનોમાં જે ઉચિત સંખ્યામાં બાળકોને બેસાડીને અને એની મૂવમેન્ટ થાય એ સુનિશ્ચિત કરવા.